વડોદરા સ્ટેશન હવે મામલતદારનો લાંચ માંગતો વિડીયો વાયરલ થયો છે। અરજદાર દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી મામલતદારના મળતિયા દ્વારા દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વિડીયોમાં રૂપિયાની માંગણી તેમજ ગાળો બોલ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ડેસર સેવા સદનમાં વ્યસન મુક્તિ અભિયાનમાં ધજાગરા ઉડ્યા છે। અગાઉ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। 2017 થી પિટિશન રાઇટર તરીકે ફરજ બજાવું છું અને અમારો પરવાનો દર વર્ષે રિન્યૂ કરવાનો હોય તો આ વર્ષે પરવાનો રિન્યૂ કરવા માટે મારું એમને અરજી આપેલી। એમાં મામલતદાર ભરતભાઈએ મારો પરવાનો 7 મહિના રોકી રાખ્યો અને પછી મને પૈસાની માગણી કરી કે મેં પૈસા મારી જોડે હતા નહીં તો 4000 રૂપિયા આપ્યા અને બીજું મને કે બાકીના પૈસા મને આપીશ ત્યારે હું તારો રિન્યૂ કરીશ પરવાનો। અને જ્યારે હું કહેવા જાઉં કે સાહેબ મારો રિન્યૂ કરો તો મને મન ફાવે એવી ગાળો બોલે અને જેટલા લેટ પૈસા આપીશ એટલા લેટ તારો પરવાનો રિન્યૂ કરીશ કે પછી મેં અરજી કરી સીએમ સાહેબને તો મને ગમે તેને જોડે માણસ જોડે અને ધાક ધમકી લાવવા વારે ઘડીએ ફોન કરીને કે તું આવું ના કરીશ અરજી ના કરીશ નહીંતર કે આવું થશે તેવું થશે એમ કરીને મને દબાવડાવે છે। તમારી જોડે એમનો એક વિડીયો બી છે? હા, વિડીયો મારી પાસે છે સાહેબ। એમને પૈસા લીધા એ મને બોલે છે અને ગાળો બોલે એ પણ બધું મેં આવી ગયું છે। નામ શું હતું મારું નામ મામલતદારનું? ભરતભાઈ વાળા। આપણું નામ? પરમાર જસવંતસિંહ પતિસિંહ, રહેવાનું માણેકરા। 2017 થી પિટિશન રાઇટર તરીકે ફરજ બજાવું છું। દર વર્ષે મને રિન્યૂ કર્યા નહીં અને આ વર્ષે મારો પરવાનો રોકી રાખ્યો પૈસા માટે।